અરે મારો વાંક શું હતો એ તો મને કોઈ સમજાવો. એ વાંક હતો કે મેં મારા ધણીને મારા જીવ કરતા વધારે પ્રેમ કર્યો. મારો એ વાંક હતો કે આ ઘરને હું સ્વર્ગ બનાવવા માંગતી હતી. કે પછી મારો એ વાંક હતો કે મારા દીકરા અને દીકરી પાસેથી એક માં તરીકે મેં જે અપેક્ષાઓ રાખી હતી એ ખોટી હતી. જ્યારે દીકરા લગ્ન થાય ત્યારે માને એ બોલી કે દીકરાની બહુ આવશે, પછી એને જવાબદારીમાંથી મુક્તિ મળી જશે. પણ આ મુક્તિ તો ના મળી. પણ હું અભણ છું.